કચ્છના મુન્દ્રામાં ગેરકાયદેસર દબાણો પર ફરી એક વખત બુલડોઝર ફરી વળ્યું। મુન્દ્રામાં ડાક બંગલાથી શક્તિનગર સુધીના ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। તો કચ્છમાં ફરીથી ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। મુન્દ્રામાં ડાક બંગલાથી શક્તિનગર સુધીના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે। સાથે પોલીસ બંદોબસ્ત હતો અને ત્યારબાદ આ કામગીરી કરવામાં આવી છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં ગણપતિ વિસર્જન પહેલા પોલીસ સતર્ક બની છે। ઉધના પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી। પોલીસ ફોર્સ અને એસઆરપીની ટુકડી સાથે સર્ચ કરવામાં આવ્યું। રાત્રિના સમય અને સાથે દિવસે પણ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। કોઈ કાવતરું કે આયોજન ન કરે તે માટે પોલીસ દ્વારા દિવસે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરતમાં ગણપતિ વિસર્જન પહેલા પોલીસ સતર્ક બની છે। સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ પોલીસે યોજી છે। દિવસની સાથે રાત્રે પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે વિસર્જન દરમિયાન તેને લઈ અને તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે।